જામનગર નજીક નાના થાવરિયા ગામે પોલીસે રેડ કરી હતી। અહીંથી ટ્રક, 4 વ્હીલર તથા 2 વ્હીલર વાહન મળી આવ્યા હતા, જે પૈકી મોટા વાહનમાં ચૂના જેવા પાવડરના જથ્થા વચ્ચે સંતાડીને શરાબનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ પોલીસને ચૂનો ચોપડવાની આ તરકીબ સફળ થઈ ન હતી। પોલીસે ₹17 લાખથી વધુ કિંમતની શરાબની 11,784 બોટલ કબજે કરી છે। ગ્રામ્ય ડીવાયએસપી RB દેવધાએ આ અંગે માહિતી આપી હતી। રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ દ્વારા અવારનવાર રેન્જના તમામ જિલ્લાઓની અંદર પ્રોહિબિશનની બધી નેસ્ટ નાબૂદ કરવા માટે સૂચનો કરતા હોય છે, જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને પંચ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવેલ, જેમાં નાના થાવરિયા ગામની સીમની અંદર ભરતસિંહ લાખાજી જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ 2 વ્હીલર ગાડી, એમ 3 ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયેલ, જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ કલર કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ, અને આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ બોટલ નંગ 11,784, જે મુદ્દામાલની કિંમત થાય છે 17,25,600 અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ 38,43,600નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખ નાઓ કરી રહ્યા છે। જામનગરમાં નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તથા સિટી એ ડિવિઝન પીઆઈ નિકુંજ ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ આજે પંચેશ્વર ટાવર વિસ્તારમાં ત્રાટક્યા હતા। અહીં ઘાસચારાના ડેપોમાં ઘાસચારાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું, તેમજ ભરવાડપા વિસ્તારમાં પશુપાલકોને પશુઓના રજીસ્ટ્રેશન તથા શહેર બહાર શિફ્ટ કરવા માટે 5 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। આજે 20મી માર્ચ છે, વિશ્વ ચકલી દિવસ। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની જીવદયા પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી દરેક લોકોને મારા તરફથી આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દર વર્ષની જેમ આ વર્ષે પણ મારું વિશ્વ ચકલી દિવસના નિમિત્તે પક્ષીઓના માળા અને પીવાના પાણીના બાળનું ફ્રી ઓફ વિતરણ આ વખતે પણ ચાલુ રાખ્યું છે। સતત 10મું વર્ષ છે અને લોકોનો દર વર્ષે ખૂબ સુંદર રીતે પ્રતિસાદ મને સાંપડતો રહે છે। આજના આ ધમાલભર્યા અને સ્પીડી યુગમાં જ્યારે આપણે ચકલીઓની રહેવાની જગ્યાઓ ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા આપણાથી છીનવાઈ રહી છે, મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો, જૂનવાણી ઘરો જે હતા તે હવે નથી રહ્યા અને એપાર્ટમેન્ટમાં આપણે આવી ગયા છીએ, અને ઇન્ટરનેટના જે મોટા ટાવરો છે નેટવર્કના, તેના કારણે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે। તો એ સમયમાં મેં એક વિચાર આવ્યો અને નક્કી કર્યું કે ચકલીને બચાવવા માટે કંઈક કાર્ય કરી શકાય। સતત 10 વર્ષ સુધી હું આ કાર્ય કરી રહી છું અને દર વર્ષે મને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડતો રહે છે। આજે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે લોકોનો સવારથી ખૂબ જ ધસારો છે, લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે અને ચકલીઓને બચાવવાના પ્રયત્નો કરતા થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક ચકલીઓનું અસ્તિત્વ પણ હવે આપણે જોવા મળી રહ્યું છે, જ્યારે શહેરોમાં પહેલા સાવ લુપ્ત થઈ ગઈ હતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।